છોકરાઓ આપણા નાની ઉંમરના ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. શું કામ? કેમ કે એમને સાચા માર્ગે લઈ જવાની વ્યવસ્થા આખા સુરતમાં નથી. સાયબર ક્રાઇમની અંદર ખાતા ભાડે આપીને અનેક છોકરાઓની જિંદગી ધૂળ ધાણી થઈ છે. અનેક છોકરાઓએ લોભમાં આવી, લાલચમાં આવી, કોકના કહેવામાં આવીને ખાતું ભાડે આપ્યું. હરિયાણાની પોલીસ પકડી જાય, દિલ્હી પોલીસ પકડી જાય, પંજાબ પોલીસ પકડીને જેલમાં પૂરી દીધા છે. એના મા બાપ રાતા પાણીએ રોવે છે. બીજા રાજ્ય ભાષા જાણીએ નહીં, વકીલને ઓળખીએ નહીં, કાગળમાં ખબર પડે નહીં. અનેક છોકરાઓ બીજા રાજ્યની જેલમાં અત્યારે હેરાન થાય છે. આ હું સાચું બોલું છું ખોટું? શું કામ? કે આ અનેક યુવાનોને સાચા રસ્તે લઈ જાય એવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુરતમાં હોત તો હજારો છોકરાઓ રમત ગમતની અંદર આગળ વધીને પોતાની કારકિર્દી બનાવતા હોત. વિશ્વ કક્ષાની શાનદાર સુવિધાવાળી લાઇબ્રેરી હોત તો અનેક યુવાનો એમાં બેસીને વાંચતા હોત. પરફોર્મિંગ આર્ટ નામની વ્યવસ્થા હોત. કોઈ છોકરાને ગિટાર વગાડતા આવડે, કોઈને ગાતા આવડે, કોઈને કવિતા લખતા આવડે, કોઈ ફ્લૂટ વાંસળી વગાડે, કોઈ તબલા વગાડે, કોઈ ક્લેપ બોક્સ વગાડે. ઓલા કાફેમાં વગાડે છે ક્લેપ બોક્સ. અનેક છોકરાઓની પાસે ભગવાને અનેક કળા આપેલી છે, પણ એ કળા કોને જઈને બતાવવાની? ક્યાં જઈને એ કળા બતાવવાની? ભાજપના લોકો તો અભણ છે, પણ એને ખબર નથી કે આપણા છોકરાઓમાં ખૂબ ઈશ્વરે શક્તિ મૂકી છે. એને જરાક વ્યવસ્થા આપો ને તો આ છોકરા આખા દેશમાં નામ રોશન કરે એમ છે. આ કાફેની અંદર અનેક દીકરા દીકરીઓ ગાય છે, વગાડે છે, બોલે છે, કવિતા લખે છે. એના માટેની વ્યવસ્થા ક્યાં? પરફોર્મિંગ આર્ટ, એઆઈ આવ્યું, નવી પેઢી જેનજી જનરેશન ઝેડના નવા યુવાનો આવ્યા, એના અલગ લેવલના સપનાઓ છે. એ આ બધી ખચાખચીમાં માનતા નથી. એની દુનિયા આખી અલગ છે. એમ કે છે કોક હારો નેતા મળે તો આ બધાને ભંગારના ભાવે આપી દેવાના. પણ નવી પેઢીના વિચારોને સમજે, નવી પેઢીના યુવાનોની ભાવનાઓને સમજે, નવી પેઢીના યુવાનોના લક્ષ્યને, વિઝનને, સપનાને સમજે એવો નેતા કોણ? પાટીલ. તમારા પરિવારના છોકરાઓ જે 12મું ભણે છે, કોલેજના પહેલા વર્ષમાં છે, બીજા વર્ષમાં છે, એન્જિનિયરિંગમાં છે, મામલતદારની તૈયારી કરે છે, એ નવી પેઢીના યુવાનો એને સમજે એવો નેતા કોણ? સંઘવી, પાટીલ. કોણ એવો નેતા જે તમારા બાળકોના સપનાને સમજે અને તમારા બાળક જેટલી મહેનત કરે એટલી મહેનતી નેતા કરે? નેતા કોણ? દોસ્તો, એકવાર તમે અમને આશીર્વાદ આપો. તમે બધી જ્ઞાતિના લોકોને મારી વિનંતી છે, બધી જ જ્ઞાતિના લોકોને તમારા દીકરા ગોપાલભાઈ ઇટાલિયાની 2 હાથ જોડીને વિનંતી છે, ભાઈ સાહેબ, બાપા, વડીલો, માવતા, તમને પગે લાગુ, પણ આ વખતે